આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. ક્યાં છો પ્રભુ? एक जोगी आयो री तेरे द्वार, दिखा दे मुख लाल का, मैया दिखा दे मुख लाल કા. યશોદા રાણી, તારા દ્વાર પર એક જોગી ક્યારનો ભિક્ષા માટે ઊભો છે. તને એનો અવાજ નથી સંભળાતો? ના તો. અરે જલ્દી એને ભિક્ષા આપી દે. કોઈ મોટો મહાત્મા લાગે છે. તેરે પલને में पालनहार, तेरे पलने में पालनहार, दिखा दे मुख लाल का, ओ मैया दिखा दे मुख लाल કા. આવો જોગી મેં ક્યારેય નથી જોયો. એના મુખ પર આંખ જ નથી મંડાતી. કેમ? અરે એટલું તેજ છે એના લલાટ પર કે જાણે સૂરજનું તેજ હોય. અને જો કેટલો કડક નિયમ છે એનો. જે દ્વાર પર ભિક્ષા માટે ઊભો રહી જાય બસ ત્યાંથી જ ભિક્ષા લે છે. અને ભિક્ષા ન મળતા ભૂખ્યો પાછો ફરે છે. કાકી, લોટ, ચોખા, દાળ, ગોળ, ઘી આ બધું જ લઈ લીધું છે. 2-4 દિવસ માટે પૂરતું છે. ચાલો. અરે દક્ષિણા માટે થોડું ધન પણ મૂકી દે. બહુ દિવ્ય મૂર્તિ છે. એને પ્રસન્ન કરી દે, આશીર્વાદ મળશે. દક્ષિણા તો હું ભૂલી જ ગઈ. લાવી. ખૂબ દિવ્ય આત્મા છે ને? તો લો, આ બહુમૂલ્ય મોતીની માળા જ આપી દઉં છું. પ્રભુ, દર્શન આપવામાં આટલો સંકોચ? ધનભાગ કે આપ સ્વયં આપના સેવકને ઘરે પધાર્યા.
સેવકના પ્રણામ સ્વીકાર કરો. કોણ સેવક છે કોણ પ્રભુ એના નિર્ણયનો આ સમય નથી. આપ તો મને આપનો પરમ ભક્ત માનીને આપના બાળ રૂપના દર્શન કરાવી દો બસ. બાળ રૂપ તો આ સમયે માતા યશોદા પાસે ગીરવે મૂક્યું છે. એમની પાસે જ માંગવું પડશે. લ્યો, માતા આવી ગઈ. વિલંબ માટે ક્ષમા કરો ભગવાન. હું મારા બાળકના શૃંગારમાં વ્યસ્ત હતી. ધન્ય છે તું જેને આવા દિવ્ય બાળકની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત છે. માતા, અમને પણ એ પરમ દિવ્ય શિશુના દર્શન કરવા દો. ક્ષમા કરજો બાબા, હમણાં જ નવડાવ્યો છે એને. આ સમયે હું એને બહાર નહીં લાવી શકું. ઠંડી હવા લાગી જશે. માતા, હવાનું ચાલવું ન ચાલવું જેના સંકલ્પ માત્ર પર નિર્ભર છે એના માટે આ વ્યર્થ ચિંતા ન કરો. એને એકવાર મારી પાસે લઈ આવો. એના દર્શનની લાલસા લઈને જ અમે તારા દ્વારે આવ્યા છીએ. ના જોગી બાબા, હું એને બહાર નહીં લાવી શકું. એટલે આપ આ ભિક્ષા ગ્રહણ કરો અને મને ક્ષમા કરો. માતા, આ હીરા મોતી, આ પથ્થરના ટુકડા અમારા શું કામના? અમને એનો લોભ નથી. ઈચ્છો તો આવા મોતી માણેક અમે આપીએ. લો, રાખી લો આને. અમને તો કેવળ આપના લાલના દર્શન કરાવી દો, એ જ અમારી ભિક્ષા છે. કાકી, આ કોઈ સાચો સાધુ નથી, કોઈ માયાવી છે. જુઓ જોગી બાબા, તમારા જેવા ઘણાય માયાવી આ પહેલા પણ આવી ગયા છે. બધા આ જ પ્રકારની મીઠી મીઠી વાતો કરે છે. તારો લાલ તો ખૂબ દિવ્ય બાળક છે, એના દર્શન કરાવી દે, અમારા ખોળામાં આપી દે. અને પછી બધા જ એનું અનિષ્ટ કરવાની કોશિશ કરે છે. મારા લાલે તમારા બધાનું શું બગાડ્યું છે કે તમે બધા એના શત્રુ બની ગયા? ભિક્ષા જોઈતી હોય તો લઈ લો, અન્યથા તમારા સ્થાને પધારો. હું બાળકને બહાર નહીં લાવું. માતા, આમ કઠોર ન બનો. અમે ખૂબ દૂર કૈલાસ પર્વતથી આવ્યા છીએ. કૈલાસમાં હતા તો ત્યાં જ ભગવાન શિવના સાક્ષાત દર્શન કરી લેવા હતા. અહીં શું કામ છે? ભોળી માતા, ભગવાનના સાક્ષાત દર્શન કરવા તો કોઈ કઠિન કામ નથી, પરંતુ બાળ સ્વરૂપના દર્શન કરવા એ અતિ દુર્લભ છે. એની જ લાલસામાં તારા દ્વાર પર આવ્યા છે. ઘણા યુગો પછી આવા દર્શન મળે છે. નહીં, ક્ષમા કરો, હું એને બહાર નહીં લાવી શકું. મારા પતિની આજ્ઞા છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ સામે આપણા બાળકને ન લઈ જવો. આ જાણી વ્યક્તિ નથી યશોદા.
હું આમને સારી રીતે ઓળખું છું. મેં કહ્યું હતું ને કે ગોકુળ આવતા પહેલા હું કાશીમાં રહેતી હતી. ત્યાં જ આમના દર્શન કર્યા હતા. હા, આ ખરેખર પરમ દિવ્ય શક્તિ છે. શક્તિપતિ છે. શક્તિપતિ છે. હા, શક્તિપતિ છે. શક્તિપતિ શક્તિપતિ છે. હે પ્રભુ, શક્તિપતિ. યશોદા, યશોદા, આમને લાલના દર્શન કરાવી દે. યશોદા, યશોદા રાણી, આમને લાલના દર્શન કરાવી દે. આમના આશીર્વાદ મેળવીને તારો લાલ પણ ખૂબ પ્રસન્ન થઈ જશે. હા, પૂરણ માસી, શું તમે સાચું કહો છો? તમે આમને જાણો છો? હા યશોદા, ખૂબ સારી રીતે જાણું છું. અરે, આ તો તારું સૌભાગ્ય છે કે તારા લાલનો પ્રેમ આમને તારા દ્વાર પર લઈ આવ્યો. પરંતુ આમની વેશભૂષા તો જુઓ. લાલ તો આમને જોઈને આમ જ ડરી જશે. ના ભાઈ ના. ના યશોદા રાણી, આમના દર્શન માત્રથી સમસ્ત ભયોનો નાશ થઈ જાય છે. સમસ્ત બાધાઓ દૂર થઈ જાય છે. હા, મારા પર વિશ્વાસ કર. મેં ક્યારે તને ખોટું નથી કહ્યું ને. પૂરણ માસીની વાત ક્યારેય ખોટી નથી હોતી. યશોદા રાણી, યાદ છે તને જ્યારે એ પહેલી વાર ગોકુળ આવ્યા હતા ત્યારે એમણે જ આશીર્વાદ આપ્યા હતા કે તારા ઘરે લાલ આવશે. એ વખતે તમે બધાએ આશા છોડી દીધી હતી. એ હંમેશા સાચું કહે છે. એમની વાત માની લે બેટા. હા, જા પુત્રી, જા, લાલને લઈ આવ. પણ હું બાળક આમના હાથમાં નહીં આપું. સારું, બાળકને તો લઈ આવ. આ દૂરથી જ આશીર્વાદ આપી દેશે. જા 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 બેટા. જા યશોદા. ચાલ લાલ, કોઈ તારા દર્શન કરવા આવ્યું છે. ચાલ. લો જોગી બાબા, આને જોઈ લો ને આશીર્વાદ આપી દો.
માતા, આજ્ઞા હોય તો એકવાર એમના ચરણોમાં મારું મસ્તક નમાવી દઉં. ના ના, હું આને નહીં અડવા દઉં. પહેલા આપની ચરણ રજ તો આપો. ધન્યવાદ પ્રભુ, કોટી કોટી ધન્યવાદ. આ ક્યાંનો ન્યાય છે સ્વામી કે અમે આટલી દૂરથી આવીને આપના બાળરૂપનું આલિંગન ન કરી શકીએ? જે ચરણોથી નીકળેલી ગંગા અમે અમારા શીશમાં ધારણ કરીએ છીએ, એ ચરણોને એકવાર તો અડી લેવા દો. आद्यस्तमोङ्कार आकाररूपम् परात् परं सत्यपरं त्रिसत्यम् योगीश्वरो वा जगदीश्वरो वा तं कृष्णरूपं मनसा स्मरामि. जुग जुग जीवे तारो लाल मैया, जुग जुग जीवे. मेरे नैना भये हैं निहाल निरख मुख लाल का. प्यास नैना भये हैं निहाल निरख मुख लाल का. हरि मैया निरख मुख लाल का. જોગી બાબા, આપની ભિક્ષા તો લેતા જાઓ. रख ले हीरे मोती तेरे, ये पत्थर किस काम के मेरे. जोगी हो गया माला माल निरख मुख लाल का. मैं तो हो गया माला माल निरख मुख लाल का. ओ मैया निरख मुख लाल का. જય હો પ્રભુ. જય હો પ્રભુ. તારી લીલા અપાર છે પ્રભુ. જય હો. પૂર્ણમાસી, તમે આમ કોને પ્રણામ કરી રહ્યા છો? અને આ સાધુ કોણ હતા?
ત્રિભુવનના પતિ, આમના સખા. નંદ બાબા, આ ધરતીને પ્રણામ કરો જ્યાં એમના ચરણ પડ્યા હતા. આ તો ખરેખર કોઈ દેવતા હતા. તું કોણ છે? હા, તને મળવા ક્યારેક રાક્ષસ આવે છે, ક્યારેક દેવતા. બોલ ને, તું કોણ છે? જય સચ્ચિદાનંદ. સેવકના પ્રણામ સ્વીકાર કરો. આવી વિનમ્રતા, આજે શું વાત છે નાથ? ભગવાન શિવ અમારા કારણે ખુલ્લા પગે ધરતી પર ગયા અમને મળવા માટે. આ એવું ઋણ છે રાધે, જે અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ, કેમ કે ધરતી પર એમનો બાળ રૂપે ક્યારેય જન્મ નથી થતો. એટલે શાસ્ત્ર કહે છે, જ્યારે ઋણ ચૂકવી ન શકો તો ઋણીએ જઈને બે હાથ જોડીને પ્રણામ કરી દેવા, એનું ઋણ ચૂકવાઈ જાય. અને આ પ્રણામનું નવું ઋણ જે આપે અમારા પર ચડાવ્યું છે, એને અમે ક્યારે ઉતારીશું? એ હિસાબ રાખો તો આપનું જ કામ છે પ્રભુ. અમે તો આપના પ્રેમી ભક્ત છીએ. આપ જાણો છો કે પ્રેમી અને ભક્ત બંનેને હિસાબ રાખતા નથી આવડતું.
सिखावे चलना। માખણ બનાવું છું તારા માટે. તું ખાશે ને માખણ મારા લાલ? ખાશે ને? હા, લાલ ખાશે ને માખણ? હા. તને માખણ જોઈએ છે? હું હમણાં આપું છું. અરે, નથી જોઈતું તને માખણ? હા, બોલ ને. માખણ જોઈએ છે? બોલ ને રે. બોલ ને, માખણ ખાઈશ? અરે બોલ ને. એક વાર બોલ. ખાઈશ માખણ? ખાઈશ? હા. મારો લાલ માખણ ખાશે. હા, બેસ, હા, ખવડાવું છું. આ આલે 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 આ. સારું લાગ્યું? હજી ખાઈશ? આલે. આ ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે લાલા. આ આ આ. હજી જોઈએ? અરે, હજી જોઈએ છે માખણ? તો પહેલા મોઢું ખોલ. જેટલું માખણ જોઈએ એટલું મોટું મોઢું ખોલ. હજુ મોટું ખોલ. હજુ મોટું. આટલું બધું જોઈએ છે? અચ્છા, તો લે. હા, આ લે લે, ખાઈ લે. આ. અરે, આપો. અરે બસ બસ, વધારે ખાઈશ તો પચશે નહીં, અપચો થઈ જશે. આપો. આટલો નાનો થઈને આટલો ગુસ્સો? કયું ને નહીં મળે? અરે, માનો ક્રોધ જોઈને ગુસ્સે થઈ ગયો? છી છી, માં તો આમ જ કહે છે, માં પર થોડો ગુસ્સો કરાય. અરે, હું તો તારા ભલા માટે કહેતી હતી. વધારે માખણ ખાવાથી પેટમાં ગુડગુડ થઈ જશે. ગુડગુડ ગુડગુડ ગુડગુડ. ગુડગુડ થઈ જશે ને, અને પછી તું રડીશ. હા, જ્યારે તું મોટો થઈ જઈશ ને, ત્યારે હું તને આવડા મોટા મોટા ગોળા ખવડાવીશ. હા, મારા લાલને ખવડાવીશ. હા, યશોદા, આવી બેન. સારું, તું અહીં બેસ ને તારા હાથી ને ઘોડા સાથે રમ. હા, હું હમણાં આવી. ઠીક છે?
घुटरन चलत घुटरन चलत मेरो मन मोहन हाथ में माखन धूल भरा तन नटखट नन्हा बाल गोपाला माखन चोर कहाने वाला है यही रूप सभी भक्तों के आराधन का साधन हाथ में माखन धूल भरा तन प्रभु ने ऐसा रूप बनाया जिसने डाली सब पे माया युग युग तक इस छवि का रहेगा हृदयों पर चित्रांकन हाथ में माखन धूल भरा तन हाथ में माखन धूल भरा तन अच्छा માખણ ચોર ચોરી ચોરી માખણ ખાય છે હા મેં માખણ નથી ખાધું. જુઠ્ઠા મેં માખણ નથી ખાધું. જુઠ્ઠું બોલે છે હા મારો લાડકો મારો નાનકડો માખણ ચોર છે ને તું મારો નાનકડો માખણ ચોર હા મારો લાલ ઘાટ પર પહેલી વાર આવ્યો છે ને હા ને લાલ માં સાથે ઘાટ પર આવ્યો છે હે ને લાલા સ્નાન કરીશ નહીં પાણી ઠંડુ ઠંડુ છે ને સ્નાન ના કરાય હા આ આ આ અહીંયા બેસો હવે ચૂપચાપ અહીં જ બેઠો રહેજે મૈયા સ્નાન કરીને હમણાં આવે છે યશોદા આજે લાલને પહેલી વાર ઘાટ પર લઈ આવી. શું કરું કૌશલ્યા આવે એકલો ઘરે મૂકવા જેવો નથી રહ્યો જાણે કેવું તોફાન મચાવી દે ખબર છે કાલે માખણનો આવડો મોટો ગોળો લઈને ભાગી ગયો અને ચોર હોય એ રીતે ક્યાં છુપાઈને ખાવા લાગ્યો મેં માખણ નથી ખાધું. હા 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 તે માખણ નથી ખાધું હું જ જુઠ્ઠું બોલું છું જોયું આણે માખણ નથી ખાધું જુઠ્ઠો નહીં તો અરે ગોકુળનો ગોવાળિયો છે માખણ મિશ્રી નહીં ખાય તો બીજું શું ખાશે પણ કેટલું માખણ ખાશે કાલે આવડો મોટો માખણનો ગોળો ખાવા જતો તો હું રોકત નહીં તો અપાચો થઈ જાત જો કાના તું ચૂપચાપ અહીંયા બેસજે
મૈયા સ્નાન કરીને જલ્દી પાછી આવે છે. ઠીક છે? કાના, કેટલી કઠોર છે તારી મૈયા. પહેલી વાર લાવી છે ઘાટ પર તને અને બંદી બનાવી બેસાડી દીધો છે. મારી આવી મૈયા હોત તો હું રોજ એક મટકી ફોડી નાખત. અરે, આને આવી શીખ નહીં આપતી. તું આ નટખટને નથી જાણતી. એ પ્રતિદિન એક બટકી ફોડી શકે છે. હા, તો શું થયું? લાડકો પુત્ર છે તે રોજ એક મટકી ફોડશે તો નંદ બાબાને કોઈ હાનિ નથી થવાની. ફોડશે ને લલ્લા? માની મટકી અવશ્ય ફોડજે. ફોડીશ ને? અરે જો કહે છે ફોડીશ. હું આને તારા જ ઘરે મોકલી દઉં છું મટકીઓ ફોડવા માટે. મોકલી દેજે. તારા લાલના હાથે હું એક તો શું 100 મટકીઓ વારી દઈશ. પણ પછી લાલ પણ મારા ઘરે જ રહેશે. જરા વિચારી લે. ના બહેન ના, આ સોદો મને સ્વીકાર્ય નથી. 100 મટકીઓ માટે હું મારો લાલ થોડો આપી શકું? હા, જઈએ છીએ. હે યમુના માં, મારા લાલનું કલ્યાણ કરજે. અમારા કુળનું કલ્યાણ કરજે. આખા ગોકુળનું કલ્યાણ કરજે. સમસ્ત પ્રાણી માત્રનું કલ્યાણ કરજે માં. પ્રભુ, આપની દાસી પૃથ્વીના પ્રણામ સ્વીકાર કરો. પ્રભુ, આજે આપે પહેલી વાર આપના દિવ્ય ચરણ મારા વક્ષ પર રાખ્યા છે. આજે હું ધન્ય થઈ ગઈ. આજ સુધી આપ પારણામાં કે માતાના ખોળામાં અથવા આપના મહેલમાં જ ફરતા રહ્યા છો. મારા વક્ષ પર તો આજે પહેલી વાર આ ચરણ કમળનો સ્પર્શ થયો છે. હું ધન્ય થઈ ગઈ પ્રભુ, હું ધન્ય થઈ ગઈ. યમુનાજીએ તો આપના જન્મ સમયે જ શ્રી ચરણોને સ્પર્શ કરવાનો આનંદ પામી લીધો હતો. મારે આટલા દિન પ્રતીક્ષા કરવી પડી. આજે આપે મારા પર કૃપા કરી. આનંદને લીધે સમજાતું જ નથી કે હું આપની શું સેવા કરું. મારી પાસે તો કેવળ માટી અને કાંકરા છે. હું આપને શું ભેટ ધરું? હે પૃથ્વી માતા, આખા વિશ્વમાં તારા જેવું ક્ષમાશીલ કોઈ નથી. તારી ધરતી પર સાધુ પણ વિચરે છે અને મહાપાપી પણ પોતાના ક્રૂર ચરણ ધરતી પર રાખીને ચાલે છે. કોઈ લોકો તારી ધરતી પર પુણ્ય કર્મોના ફૂલો ખીલવે છે અને કોઈ તારી ધરતી પર પાપનું લોહી પણ વહાવે છે. પરંતુ તું બધાને સહન કરે છે.
બધાને પોતાના ખોળામાં ધારણ કરે છે. પોતાની છાતી ફાડીને બધા માટે અન્ન આપે છે. બધાનું ભરણ પોષણ કરે છે. માની જેમ જ પોતાના બધા સારા ખરાબ બાળકોનું કલ્યાણ જ કરે છે. કોઈનું અહિત નથી કરતી. એટલે માં, તારી આ માટી એટલી પવિત્ર છે. આથી સારી ભેટ મારા માટે બીજી કઈ હોઈ શકે? તારી માટીમાં તો અમૃત જેવો સ્વાદ છે માં, અમૃત જેવો. હું એને જ નૈવેદ્ય સમજીને સ્વીકાર કરું છું. હાય હાય, કાનુડો તો માટી ખાય છે. યશોદા યશોદા, તારો લાલ તો માટી ખાય છે. હાય માં. कृष्णा